દાદા કોઈ દિવસનો સમય ન હોય પ્રભાતનો ભોર થવા માંડ્યો છે દાદા સૂરજની કિરણો આજ ધરતી ઉપર હમાવા માંડી છે તો આવશ મેં દરબાર ગઢની અંદર મિનળબાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ શું હોય અરે રાજમાતા કામ અમારે ને મારા મારે ને પડ્યા છે ઘણો સારો વીરા તમને જાજી ખમાઈ હોય બાંધવ તમને જાજી ખમાઈ હોય આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે રમવા રાણી રે આવીને રાયના શરણે નામે જાયો હો આજે રાણીને જોઈને રાજવે અવાડું નહીં રાણી આવા માર સુરે થયા અપના રાણીના બોલાવ્યા રાજવી બોલાતા ના તે સતી મને ની અંદર કોઈ ઓછું ના લગાડો રાણી સતી ઘાયલ ઘણી વાદના કરો રાણી જાણો છો સતી અપમાન કર્યા આજે રાજન કહું ને રાણી સાંભળો ને યાદે રાજાવી પાહેને રાણી આભડે રે તારો માર દલની વાત રાજન કહું ને રાણી સાંભળો ને હર કે કરો
રહ્યો તો રાણી મેણલિયા બોલે વિધાતા એવા લખ્યા મરણે કાલે કાના દલાટે મેઘ કોઈ મારા તું નથી એ આજે ખાવો રે યો રે રાણી ગમતું નથી યાદે રાણી રે તું વેરાય રાગ મોલા મારે નાતી ગમતા યાવા રૂડાઈ મન રાજ ખાવો રે યો રે રાણે ગમતું નથી સાસી મારી રોવે છે રે દરબાર રાણી રે તું વેરે રાગ મોલા મારે એ આજે જીવવા ઘર તારે મારવો વાલું રે લાગે યાદે દીવાવા કર તારે મારવો પ્યારો પ્યારો લાગે પહેલો મારો ભાગ્યાનો અવતાર જીવવા ઘર તારે મારવો વાલો રે લાગે હું આજ અભાગ્યો રે અવતાર દીવાવા કર તારે મારવો વાલો વાલો લાગે ये दियाज रानी से कहूँ ने राजवी हाँ भड़ो ने હા સતી करो मार दलड़ा केरी जोनवात रानी से कहूँ ने राजवी हाँ भड़ो ने ये दियाज हवा वाया थोड़ा लाराज मारे નથી સ્વામી ઘોડાલિયાનો યશવાર હવા સિંહ વાયા યશવારાજ મારે ये दियाद गोरी श्रीगा बगड़ी तुझे राजवेद मारे સત્ય વાક્ય સતી નથી સ્વામી ગાયું નો ગોવાળ ગોરી શ્રીગા બલડી તુજે રાજમેલ મારે એ દિયાજ હીરો પ્રેમા ઢેલા રાજમાં પારુણા રે નથી સ્વામી પારાણી જાનો ઝૂલનાર હોન પ્રેમા ઢેલા રાજમાં પારુણા રે ये दियाज लाशा नीला कमिया बड़ी लाडकी रे સત્ય વાક્ય સતી સગુણા ગરડા કેરો મારો હાર તણ તણ દી ગયો નાથ માર કોડાલિયા કોદે એમે અભાગ્યો રે અવતાર તણ તણ પાળાયો
આપ કહો છો કે વાવણ જતા ખેડૂતો પાછા ફર્યા છે, એટલી જ વાત નહીં પણ રાજવી આ જાણા તેડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી આપની રથ સવારી જોઈને પાછા વળી જાય છે. હા સતી, આપણી પોકરગઢની પ્રજા આજ આપણું તને ખાય જ આપણા સુખને લેવા પણ રાજી નથી. આપણે કોઈ દિવસ આપણી રયતને દુખી કરી નથી. રયતના દુખે હંમેશા આપણે દુખી થયા છે, છતાં પણ આજ આપણી પોકરગઢની રયત આપણને અપરંપાર મેણા બોલે છે ધણી. પણ ઠેક રાજન, આ તો આપણી પોકરગઢની રયત છે. કદાચ જો રયતથી ભૂલ થઈ જાય ને તો આપ તો પોકરગઢના મહારાજ છો, એક રાજપૂત છો, એક ક્ષત્રિય છો. અને દીકરો કદાચ એના બાપને બે માઠા વેણ કહી દે ને તો બાપને કોઈ દિવસ ઓછું લગાડા નહીં. કારણ હા રાણી, કે પોતાના સંતાન હોય છે. એવી જ રીતે આજ આપણી પોકરગઢની પ્રજા આપણું સંતાન છે. એટલે જ સ્વામી છોરું કછરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના તણી. રહી વાત વાંજ્યા પણની તો કોણ કહે છે કે પોકરગઢના રાજવી અજમલ વાંજ્યા છે, પોકરગઢની પટરાણી માતા મીનણબાઈ પણ વાંજ્યા છે ના ધણી. કદાચ આપણી પોકરગઢની રયતને ખ્યાલ નહીં હોય કે દાદા હુરજના તેજને ઝાંખા કરેવી જગદંબા સમાન તણ તણ બાળાયો આજ આંગણાની અંદર રમે છે. રાજકુમાર સમાન તણ તણ બાળાયો આંગણાની અંદર રમવા હોવા છતાં આજ આપણું પોકરગઢનું રજવાડું વાંજીઓ હાલો જાય છે. રાજન, તો આજ મારા મરડાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો રાજન. આપણો વાંજી અવતાર કેરી ભક્ત પડ્યો કહેવાય રાજન, કેવી રીતે પડ્યો કહેવાય. અરે સતી, આજી વાતને મને જાણ છે રાણી કે દીકરી લાસા, દીકરી લક્ષ્મી, દીકરી સગુણા, ત્રણેય દીકરી તો મારું આંખનું એક રતન છે. હા રાજન, પણ જો ખરેખર વેદનાની વાત સાંભળવા માંગતા હોય ને તો સાંભળો રાણી કે દીકરી તો એક ચકલીનો માળો કહેવાય. આજ પાખો આવે અને કાલ ઉડી જાય. દીકરી કોઈના રાજ્યા નથી, આજ આપણા પણ નો રહે. હા રાજવી, એટલું જ નહીં કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારકી લખાઈને આવે છે. સતી, દીકરી કદાચ 16 વર્ષની હોય, દીકરી 18 વર્ષની હોય, દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ને ત્યારે પોતાના સાસરી આપણે વડાવવા પડે રાણી. કારણ કે વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે, આના તેડવા જતા રબારી આજ પાછા વળે. આપણું રયત ધન ખાઈ ડગલે પગલે આજ મને મેણા બોલે, સુકન મારું કોઈ લેતું નથી રાણી. એટલું જ નહીં પણ જો કદાચ ભગવાને આજ મને લોલો લંગડો બેરો બોપડો એકાદો કુંવર આપ્યો હોત ને તો પોકરગઢના રાજ સંભાળે ગાદીનો વારસદાર બને. એક દિવસ રાજને તાળા દેવામાં આવે રાણી, તાળા દેવામાં આવે. એટલું જ નહીં, આવા મોટા શબ્દ મારાથી સહન ન થાય. કદાચ જો તમારી આજ્ઞા હોય ને અને જો તમે મને રજા આપતા હોય ને તો કાશુ વિશ્વનાથના શરણે જાય, પુત્રનું વરદાન માગી અને વેલાચળ પાછો આવું રાણી, પાછો પધારો. રાજન, શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ પ્રથમ વિધાના પીછડા ને પછી પડ્યા શરીરમાં. હા રાણી, કદાચ લાકડીઓના માર તો રૂજાઈ જાય પણ આ દરડે વાગેલા ઘાવ કદી રૂજાતા નથી નાથ. સ્વામી, છતાં પણ જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને તો રાણી તમને નિવેદન એટલું કરે છે કે જરૂરથી કાશીનાથના શરણે સીધાવજો, પણ જતી વેળાએ આજ કાલ હવારે આંગણામાં રમતી આંબડી લાટકવાઈ સગુણા બેનબા રમતા રમતા વિવાહને ઉંમર લાયક થયા છે. હા રાણી, રાજવી, જય દીકરી વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરી શોભે છે. તો રાજન, આજ હું તમને એ નિવેદન કરું છું કહો સતી કે રાજન, લીલુડા તોરણ આંગણે બતાવો, ઢોલ અને હરણાઈઓ આપણા પોકરગઢના કાંગરે વગડાવો. કોઈ સારવા રાજ જવો, કોઈ સારવા રજવાડા જવો, બેનબાને લાયક સારવા રાજકુમાર જોઈ બેનબાના હસ્તમેળ આપ કરી આપ સુખથી વનસીધા આવજો. હું તમને હસતા મુખાય પોકરગઢની પાદર વડાવવા આવશું રાજન, વડાવવા આવશું. હા સતી, કઈ વાત તમારી હું એક સત્ય માનું છું. કારણ
કે અત્યારે આપણે દીકરી સગુણા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા રાજન, ભલે ઘણીમાં ઘડિયા લગન લેવડાવું, દીકરી સગુણાને સાસરે વડાવું, પણ એ પેલા હું તમને એક ઠપકો આપું છું. કારણ કહો નાથ. કે તમે તો એક દીકરીના માં છો અને દીકરીની વેદના એની માં સમજી શકે, બીજું કોઈ સમજી ના શકે. એટલા માટે કે જ્યારે મારી દીકરી સગુણા આજે 4 ફેરા ફરવા જ્યારે આ મંડપ નીચે આવે ને, ત્યારે એમને એનો માની સાચો વીરો યાદ ન આવે ને, એની ખ્યાલ રાખજો રાણી, એની કાળજી રાખજો. રાજન, કઈ એવી અગાપકી બેન ન હોય કે જેને જવતલ નો ઓમનાર માડી જાય વીર ન હોય ને માંડવાની હેઠ બેન પરણવા બેહને જવતલ નો ઓમનાર માડી જાય વીર સાંભળે નહીં ના. સ્વામી, છતાં પણ જો તમે કહો છો ને, જો આજ બેનબા સગુણાને સાસરે વળાવવાનો કારો ભારાજ રાણીને સોંપો છો ને, તો બેનબા સગુણા જ્યારે ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે આવશે ને, ત્યારે એક પણ વાતનું ઓછું લાગ્યા વગર હૈયા ઉપર પથ્થર ચડાવી બેનબા સગુણાને સાસરે વળાવવાની જવાબદારી મિનળબાઈની રહેશે. અને ત્યારબાદ હરખેથી આજ તમને કપારે તિલક કરી અને કાશીનાથના શરણે વળાવશું. રાજન, આ રાજપૂતાણી તમને કોલેને બોલે બંધાય છે, રાજવી કોલેને બોલે બંધાય છે. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મારા રાજ દરબારમાંથી સારા એવા રાજગોરને બોલાવો.